તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલ દવેના જીવનમાં ફરી એક મોટો વળાંક સામે આવ્યો. તમને બધાને ખબર હશે, હમણાં થોડાક મહિના પહેલા કિંજલબેન દવે ધ્રુવિત શાહ સાથે સગાઈ કરી હતી. તમને ખબર હશે, એ હાથથી હાથ પકડી અને ચાલી રહ્યા હતા. ત્યારબાદ કિંજલબેનનો વિરોધ પણ ઘણો બધો થયો હતો. એમને સમાજની બહાર કરી નાખવામાં આવ્યા હતા. પણ આજે મિત્રો કિંજલબેન દવેને લઈ દુનિયાના સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે. તો બીજી બાજુ જોવા જઈએ તો ફેન્સમાં પણ ખુશીનો માહોલ એ માટે જોવા મળી રહ્યો છે, કેમ કે એ લોકો એવું કહી રહ્યા છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક પવન જોશી જોડે આવું થયું તેવું થયું. પણ મિત્રો એ મેટર આપણે એક બાજુ મૂકીએ, પણ આપણી બેનની દ્રષ્ટિએથી જોઈએ તો ખરેખર મિત્રો શું ખરેખર બેનની સગાઈ તૂટી ગઈ કે કેમ? ચાલો એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ભાઈ. એટલે ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તમને ખબર હશે કે તને ચાર ચાર બંગડી વાળી એક ગાડી લઈ આપું અને એ લાડી લઈ આપું, ત્યાંથી ફેમસ અને જાણીતા થયેલા કિંજલબેન દવે કે જે હવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા. તમને ખબર હશે, હમણાં તેમને એક સગાઈ કરી હતી ધ્રુવિત શાહ સાથે, અને ત્યારબાદ એ બિઝનેસમેન હતા, બિલ્ડરમેન હતા ભાઈ, અને એમની જોડે સગાઈ કરી હતી. હમણાં એક મહિના પહેલા પણ એવા સમાચાર મળ્યા હતા કે કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. પણ અત્યારે પણ આપણને એવા સમાચાર મળે કે કિંજલબેન દવેના જીવનમાં એક બહુ મોટો વળાંક સામે આવી ગયો, કેમ કે જે બેનની સગાઈ થઈ હતી એ સગાઈ હવે તૂટી ગઈ. શું મિત્રો આ ખરેખર આ વાત સાચી? જો મિત્રો એને લઈને આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે આપણને જે સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે ભાઈ, એ સમાચાર જ હું તમને આપી રહ્યો છું. બાકી કિંજલબેન દવેનો પરિવાર હોય કે સામેવાળા ધ્રુવિત શાહનો જે પરિવાર હોય, એમના તરફથી કોઈ એવી સત્તાવાર માહિતી આપવામાં નથી આવી ભાઈ કે આ કારણથી અમે લોકોએ આવું કર્યું. પણ મિત્રો હવે આગળના સમયની અંદર આપણને ચોક્કસપણે ખબર પડી જશે કે શું ખરેખર આ વાતમાં કેટલી સચ્ચાઈ. અત્યારે તો એવા સમાચાર મળી રહ્યા છે મિત્રો કે કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. આ વાત 100% સાચી, આવા સમાચાર મળી રહ્યા છે. પણ મિત્રો આને લઈને આપણી ચેનલ પણ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે બેને પણ હજી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાખ્યું નથી. એટલે આપણે પહેલથી ન કહી શકાય ભાઈ કે તૂટી હોય. પણ સોશિયલ મીડિયામાં અત્યારે આવી મતલબ કે ન્યૂઝ આવી ગયા ભાઈ કે આ વાત તૂટી ગઈ. મેં 2-3 મીડિયામાં જોયું ભાઈ, પછી હું આ વિડીયો બનાવી રહ્યો છું. એવું નથી કે ભાઈ એક વિડીયો જોઈને બનાવી લીધું, ના, 2-3 ઘટના આવી મારી પાસે, આવી 2-3 વિડીયો આવે ત્યારબાદ મેં આ વિડીયો બનાવ્યો ભાઈ. તો ખરેખર બેનના જીવનમાં એક બહુ મોટો વળાંક કહેવાય ભાઈ. પણ હંમેશા માટે સુખ હોય કે દુઃખ, આપણે બેનને સપોર્ટ કરતા રહીશું, કેમ કે જીવનમાં તો દુઃખ અને સુખ બંને આવતા હોય ભાઈ. પણ આ થોડુંક અલગ કહેવાય ભાઈ કે હમણાં સગાઈ થઈ હતી ને ખબર નહીં કયું કારણ હોઈ શકે કે અચાનક આ સગાઈને આવું થઈ ગયું, તૂટી ગઈ ભાઈ. તો આપણને પણ દુઃખ લાગે, કેમ કે આપણે બેનના બહુ મોટા ચાહક મિત્ર છીએ. એટલા માટે, કેમ કે બેનની જીત થાય તો આપણી પણ જીત, અને બેનની હાર તો આપણી પણ હાર ભાઈ. હવે આગળના સમયની અંદર જોઈશું કે કિંજલબેન દવેને લઈને આપણને શું સમાચાર મળે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ અમને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.